તો દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોડી નાખ્યું। વલસાડ શહેરમાં આબ ફાટવા જેવી સ્થિતિ સામે આવી છે। શહેરમાં ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। શહેરમાં તિથલ રોડ આ સાથે એમજી રોડ પર પાણી ભરાવના દ્રશ્યો સામે આવ્યા। કોસંબા રોડ આ સાથે હાલોર વિસ્તારમાં પણ જળબંબાકાર સમગ્ર રીતે જોવા મળ્યું। રસ્તાઓ પરથી નદી વહેતી થતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે। તો ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો વલસાડના છે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં સમગ્ર રીતે હવે મેઘરાજા મહેરબાન થયા છે। પાણી ડૂબ થઈ જાય એટલા પ્રમાણમાં આ વરસાદનું વ્યાપક જે રીતે અસર જોવા મળી રહી છે। તમામ દ્વિચક્રી વાહનોને પસાર થવામાં પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। વલસાડ શહેરમાં આબ ફાટ્યો અને જેના કારણે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ઠેર ઠેર જળબંબાકાર રસ્તાઓ પર લોકો જે રીતે મજબૂર બની રહ્યા છે વાહનોને ઘસડીને પસાર થવામાં। સતત આ વરસાદ અને જેના કારણે વિઝિબિલિટીમાં પણ વાહનોની વિઝિબિલિટી પણ સતત ઘટી રહી છે। તો સતત મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે સૌથી એવો સારો વરસાદ અત્યાર સુધી વલસાડમાં પડ્યો। વલસાડ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ જવા પામ્યા છે। હાલ અમે ઉભા છે તિથલ રોડ ખાતે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વલસાડનો તિથલ રોડ છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓને હાલાકી પડી રહી છે। તિથલ રોડ વિસ્તાર ઉપર જે ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે અટવાઈ રહ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો સારા જતા જે બાળકો છે તેઓએ અટવાનો વારો આવ્યો છે। આપ જોઈ શકો છો કે જે પાણી ભરાયા છે તેના કારણે જે શાળાએ જતા જે બાળકો છે તેઓને ભારે મુશ્કેલી પડી રહી છે। કારણ કે જે વહેલી સવારની જે શાળાઓ હોય છે તેના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા છે। તિથલ રોડ સહિત જે હાલોર રોડ વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। સાથે તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે દુકાનો છે તે દુકાનોના અંદર પણ હવે ધીરે ધીરે પાણી ઘૂસવાના શરૂ થઈ ગયા છે। કારણ કે જે રીતે શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે દુકાનો છે ત્યાં પણ પાણી ઘૂસી રહ્યા છે। વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે જે રીતે સતત વરસાદના કારણે શહેરના જે રસ્તાઓ છે તે નદીમાં પરિવર્તિત થઈ ગયા છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓને મુશ્કેલી પડી રહી છે। અને જે રીતે વરસાદ સતત વરસી રહ્યો છે તેને લઈને હવામાન વિભાગ દ્વારા પણ વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। જેને લઈને વલસાડ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। નોકરિયાત વર્ગ પણ ક્યાંક ને ક્યાંક આના કારણે અટવાયો તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। તો વલસાડ શહેરમાં અવિરત વરસાદે મુશ્કેલી વધારી છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। શહેરના મુખ્ય કાપડ બજાર અને એમજી રોડ વિસ્તારમાં નદીઓ વહી રહી છે। કાપડ બજારની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ હેરાન થયા। તો આ સાથે લાખો રૂપિયાનો માલ પલળી ગયો અને માલ પલળતા વેપારીઓની સ્થિતિ હવે કફોડી બની છે। માલ પલળી જતા વેપારીને મોટું નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે। તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વલસાડ જિલ્લામાં આબ ફાટ્યું હોય તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને જેના કારણે કાપડના વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ અહીં સેવવામાં આવી। કેમ કે દુકાનોમાં જ પાણી ઘૂસી ગયું અને જેના કારણે વેપારીઓ હવે ચિંતિત થઈ ગયા। કેમ કે લાખો રૂપિયાનો માલ પણ તેમનો પલળી ગયો। વેપારીઓની આ સ્થિતિ કફોડી બની છે। માલ પલળી જવાના કારણે વેપારીઓને હવે મોટું નુકસાન થવાની શક્યતા। વલસાડ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જેને લઈને વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વલસાડ શહેરનો જે એમજી રોડ વિસ્તાર છે એમજી રોડ વિસ્તાર ઉપર પાણી ભરાઈ જવા પામ્યા છે। અહીં આગળ જે મોટી મોટી જે કપડાની દુકાનો આવેલી છે તે કપડાની દુકાનોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। કારણ કે જે રીતે એમજી રોડ વિસ્તાર ઉપર આપ જે પ્રમાણે જોઈ શકો છો કે કમરસમાં પાણી અહીં આગળ ભરાઈ જવા પામ્યા છે। વહેલી સવારથી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જેને લઈને એમજી રોડ ખત્રીવાડ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવા પામ્યા છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર ક્યાંક ને ક્યાંક જે સવાલો છે તે ઉઠી રહ્યા છે। કારણ કે જે શહેરના જે તમામ જે મુખ્ય માર્ગો છે તેઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા પામ્યા છે। અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક લોકોએ અટવાનો વારો આવ્યો છે। વહેલી સવારે શાળાએ જતા બાળકો હોય કે પછી નોકરિયાત વર્ગ હોય તેઓને ભારે મુશ્કેલી પડી રહી છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો હાલાકી વેઠી રહ્યા છે। ઘૂંટણસમાં પાણી આગળ ભરાઈ ગયા છે। આપ જોઈ શકો છો કે વહેલી સવારે જે દુકાન સંચાલકો છે ક્યાંક ને ક્યાંક જે દુકાનો ઉપર આવી ગયા છે અને જે દુકાનો છે તેમાં નજર મારી રહ્યા છે। કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે
તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓમાં ચિંતા છે। અનેક વાહનો અહીં આગળ ડૂબી જવા પામ્યા છે અને જે ઘૂંટણસમાં પાણી છે તે તમામે તમામ રસ્તાઓ ઉપર જોવા મળી રહ્યા છે। અને જે રીતે શહેરમાં હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને એક એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શહેરના માર્ગો પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા। છીપવાડ વિસ્તાર બેટમાં સમગ્ર રીતે ફેરવાઈ ગયો। શહેર અને 40 ગામને જોડતો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। અંડરપાસમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। નગરપાલિકાની નબળી પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો આ ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો છીપવાડના દ્રશ્યો છે કે જ્યાં સમગ્ર આજુબાજુનો વિસ્તાર બેટમાં ફેરવાયો। તમામ લોકોને જે રીતે મુશ્કેલી પડી રહી છે, જેના કારણે વાહન વ્યવહારની સેવાને પણ ઠપ થઈ ગઈ છે। આ સાથે સિવિલ હોસ્પિટલ પરિસરમાં પણ પાણી ભરાયા। આ સમગ્ર રીતે પાણી આખા શહેરમાં જોવા મળી રહ્યું છે। વલસાડ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે વલસાડ શહેરના મુખ્ય રસ્તાઓ પાણી થઈ જવા પામ્યા છે। હાલ અમે ઊભા છે છીપાડ વિસ્તારમાં। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે જે છીપાડ વિસ્તાર છે, જ્યાં આગળ પૂર આવતી હોય છે તે સમયે પાણી ભરાતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છીપાડ વિસ્તારમાં પણ હાલ જે છે ઘૂંટણસમાં પાણી ભરી વળ્યા છે। અહીં આગળ જે વલસાડ શહેરનું સૌથી મોટું જે દાણા બજાર વિસ્તાર છે તે દાણા બજાર આવેલું છે અને જે રીતે પાણી જે સમગ્ર રસ્તા ઉપર ફરી વળ્યા છે, આપ જોઈ શકો છો કે છીપાડનો જે સમગ્ર રસ્તો છે તે પાણી થઈ ગયો છે। સાથે સાથે જો વાત કરવા માંગીશ તો જે વલસાડ શહેર અને જે વલસાડ શહેરને જોડતો જે મુખ્ય અંડરપાસ છે છીપાડ અંડરપાસ, ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। તેને લઈને જે વલસાડ શહેર અને જે 40 ગામોને જોડતો જે મુખ્ય માર્ગ છે તે પણ બંધ થઈ ગયો છે। તમને બીજા તરફના દ્રશ્યો બતાવવા માંગીશ। જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સતત વરસાદના કારણે જે વલસાડ શહેરના જે તમામ રસ્તાઓ છે તેઓ પાણી થઈ ગયા છે। હવામાન વિભાગ દ્વારા વલસાડ શહેરમાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આપ જોઈ શકો છો કે જે વલસાડનું છીપાડ અંડરપાસ જે 40 ગામોને જોડે છે તે સંપૂર્ણપણે બંધ થઈ જવા પામ્યું છે। વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। શાળાએ જતા બાળકો હોય કે નોકરિયાત વર્ગ હોય, તમામ જે લોકો છે તેઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આપણી સાથે એક સ્થાનિક જણા છે, કેટલું પાણી અને કેટલી તકલીફ પડી રહી છે? નોકરી ધંધા બધા બંધ થઈ ગયા। જે નગરપાલિકાએ કામગીરી કરવી છે, દેખાય છે કે કામગીરી? હવે એ લોકો શું કરે છે એ લોકો જ જાણે। હવે જે રીતે સ્થાનિકો પણ જણાવી છે, આપણી સાથે બીજા અન્ય લોકો જણાવે છે, કેટલી તકલીફ પડી રહી છે, શું કહેશો? ભાઈ, આ નગરપાલિકાની સૌથી મોટી બેદરકારી છે। આ નગરપાલિકાએ જો આ ડ્રેનેજ લાઈન સાફ કરી હતી તો અમારો આખો એરિયામાં પાણી નહીં આવતે। આજે આ નગરપાલિકાનું બધું પાણી આવે છે, વરસાદનું પાણી કોઈ છે જ નહીં। તમે જુઓ તો નગરપાલિકાના સફાઈના કારણે આ પાણી બધું આવી ગયું અને હવે સવારે ઉઠીને અમારે બધા વેહિકલ ઉપર ચડવા પડ્યા। આજુબાજુના બધા રહીશોએ આ બધી પાર્કિંગ કરેલી ગાડીઓ આજુબાજુના બિલ્ડિંગમાંની ગાડીઓ છે અને આ નગરપાલિકાના કચરાવાળું પાણી બધે ઘૂસતું છે। ખાસ કરીને જ્યારે પૂર આવતી હોય છે તે સમયે છીપાડ વિસ્તારમાં પાણી આવતું હોય છે। આ વખતે તો પૂર પણ નથી આવ્યું, તે છતાંય જે પાણી આવ્યું છે, શું કહેશો? પણ આ નગરપાલિકા સફાઈ કરી દીધું, અત્યારે ગટેરો સફાઈ જ નથી કરી, પ્રી મોન્સૂનનું કામ જ કંઈ થયું નથી, એટલા માટે જ આ બધું પાણી ઘૂસી ગયું છે। નગરપાલિકા ચીફ ઓફિસરને કહેવો અમારે ખાસ વિનંતી છે કે ભાઈ આવી રીતના દરેક વખતે અમે રોજ 6 વાગે 5 વાગે ઉઠીને થોડી ગાડી બહાર કાઢવાના, તો પહેલા જલ્દીથી જલ્દી આ સફાઈ કરે। મોગરાવાડીનું પાણી, વલસાડ સિટીનું પાણી બધું અમારે છીપાડમાં પાણી આવે છે અને બધા વેપારીઓને બી બહુ મોટી તકલીફ છે। જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે કે જે નગરપાલિકા છે, નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે શહેરનું જે તમામ ગંદુ પાણી છે તે અહીં આગળથી આવી રહ્યું છે અને અંડરપાસ તથા જે છીપાડ વિસ્તાર છે તે છીપાડ વિસ્તારમાં ફરી વળ્યું છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને જે રીતે પાણી ભરાયું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।